નીંદર જ આવે નીંદર જ આવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હે ને, આપણે સાડી પહેરી છે એટલે નવીન હોય તમને ખબર જ છે. તો આજે આપણે હે ને અમારા જીનકા મામી જીનકા હાફ થાય એ રે હે દસમાન વ્રત જાગરણ હે, તો બધા જવાનું હોય તો મહેમાનને આવવાના હે, તો આપણે થોડુંક કામકાજ કરાવવા જવાના હોય. તો આપણે જો મસ્ત મજાને તૈયાર થઈ ગયા અને હવે આપણે જઈએ. તમે જોતા હો જબલા પણ અહીંયા આપણે પ્રસાદના હે, કેમ કે કોઈ ખાય નહીં એટલે વધારે હોય બધું એમને પડ્યો હોય, જે આવે એ બધા ખાતા હોય. તો એવું બધું હે, બધા ઇગ્નોર કરજો આજુબાજુની વસ્તુ. તો કેવી લાગે કમેન્ટમાં કહી દેજો, અને હાડી મસ્ત લાગતી હતી ડ્રેસ એ જરાક કહી દેજો. તો મિત્રો તમને પણ હે ને દશામાના દર્શન કરાવી દઉં. તો આપણે જે કર્યું હતું સ્થાપન હતું, તો આપણે હવે આરતીની તૈયારી થાય છે. પછી આપણે આરતી મસ્ત મજાની કરી લઈએ. તો આપણે મસ્ત મજાની આરતી કરી લીધી અને આપણે આવી ગયા રસોડામાં. રસોડામાં તમને ખબર જ હોય આપણે મહેમાન આવી હું કરવાનું. તમને ઘણી બધી વસ્તુ જો કે બનાવી જ લીધી છે, અને આપણે થોડું ઘણું ભજીયા ને એવું કામકાજ બાકી છે. તો હાલો ફટાફટ બનાવી નાખી, પછી બધા જમી લઈને તો આખી રાત જાગવાનું હોય. એટલે જાગરણમાં તો આગળ શું થાય ખબર નથી જોકે. તો બહેના રહેશું આપણા બ્લોગમાં. તો એવું કંઈક બધું છે મિત્રો. આપણે હે ને અહીંયા લોટ બાંધવાનું કામ ચાલુ છે. એમાં આપણે તેલ ગરમ થઈએ અને અમારા જે દીદી કાઢે છે લીંબુનો રસ, લીંબુ વગર બધું ખોટું. તો આપણે મસ્ત મજાનો લોટ બાંધી લઈ, પછી આપણે હે ને સરસ મજાના ભજીયા બનાવી નાખી. તો મિત્રો આપણે મસ્ત મજાનું રગડું બનાવી લીધું હોય ને, જો આપણે બનાવવાના હે ભજીયા. તો આપણે એ રગડું કમ્પ્લીટ કરી લીધું હોય ને, મૂકવા મળી તાપમાં બર્તન બે નાખી પછી. તો મિત્રો મસ્ત મજાના ગોટા મહિના હે બનવા. તમારે કોઈને ખાવા હોય તો આવી જાવ, ગરમા ગરમ હોય. તો મિત્રો આપણે જમવાનું બધું થઈ ગયું રેડી, બધાય જમી લીધું ને બાઈ વારો આવી ગયો. અને જો આપણી ડીશ મસ્ત મજાને આપણે રેડી કરી અને બેસી ગયા. તો મસ્ત મજાનું બધા જમી લીધું છે, પેટ ફૂલ થઈ ગયું છે. અને હવે આપણે આટોમાં રહ્યો હવે જઈને ઠામ કરવાના છે, બાકી બધું જાગરણ છે. તો એવું બધું થઈને આપણે ફોનને સ્ટોપ કરી દઈએ. તો અત્યારનો વ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો. અને બાકી તો આખી રાત બેહવાની આવે એટલે અણહાર કંઈ રહેવાની છે નહીં. તો સારું મળશું સવારે પાછું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. અત્યારે વાગી ગયા છે 7:45. આપણે આજે સવારે આપણે 4-5 વાગ્યા સુધી જઈ ગયા. આમ તો 3:30 વાગ્યાથી આવતા રીતે ઘરે. પછી એમ તો કેટલી રાતો સુધી કરીને જાગતા હતા એટલે મોડા હતા. અને પાછા આપણે 7 વાગે ઉઠ્યા, બ્રશ કોગળા કરી પછી આપણે ચા પીધો. ચા પીને આપણે જો લોટ બાંધો મસ્ત મજાનો. હવે આપણે રોટલી કરવી છે. તો આજ તો નીંદર જ આવે નીંદર જ આવે. હવે કંઈ ફ્રેશ થાય જોઈએ. હવે ને રોટલી કરી ફટાફટ બધા થોડું જમી પછી સુઈ જાઉં. અને બાકી આજ તો ખુવારવાળો માર્ગ આવવાનો છે, એની ઘરે બહુ જાજુ બધું કામ છે. તો ફટાફટ થઈ જાય. પાછું વહેલું હાય તમ કરવા જવાય. તો વેટ જો હું તાવડી તપે ને તો રોટલી ફટાફટ કરીને. તો કંઈક કાલનો દિવસ એવું ગયું. તો પછી કાલ સાંજે પછી વિડીયો બનાવતો વિડીયો તો કેમ બનાવવા પણ ના હોય, કેમ કે બધે જુગાર રમતા હોય. તો એવું કંઈક હતું. તમારે કોણ કોણ જુગાર રમ્યું હતું ને કિને વ્રત હતું જરાક કમેન્ટમાં કહી દીજો. તો સારું હાલો, અમે તો નીંદરમાં હઈએ હજી. તો અમારે કૃષિભાઈ ગાયને રોટલી દેવા આવ્યા છે. દે દે ગાયને રોટલી દે દે. કેમ દેવાય? આમ દેવાય જો. અલગ એ બધી જુઓ, બધી મમ કરી. આપણે ઓલી બધી જિંદગી બધી જતા ક્યાં જિંદગી બધી તમે કૃષિ રહી જાઓ રોટલી દી છે. એટલે બીજી રોટલી પણ દી. કેવો છોકરો ડાયો થઈ ગયો અમારો સંસ્કારી. વાલી વાલી તો આમ કરે. પેલું હું કજો કેમ કરાય, પેલું હું કજો કેમ કરાય, જે કેમ કરાય આમ કરે. પેલું હું કજો
તો મિત્રો અમે ગાયને રોટલી દેવા આવ્યા હતા, મસ્ત મજાને દઈ દીધી છે. જો બધા સામુના બેઠા છે, પાણી પીને હુઈને ખીલે બાંધવાના છે. એકદમ ટાઢું ટાઢું વાતાવરણ છે, ઘૂઘૂડ ટાઢું બોલે છે. હા ક્રિશીભાઈને જે પાર્ટી બેઠી ને પાર્ટી પાસે તો મિત્રો જો અમે ક્રિશીભાઈને હે ને બે હું પાડેડા પણ મજા આવે ને અડે નહીં. જો બકો ભરલે જો કેમ રેવા દે તો મિત્રો આપણે થોડીક હુતા હતા પણ નીંદર નહીં, પછી આપણે બધા કપડાં છે ને ધોઈને મૂકવી દીધા છે. અમારા ક્રિશીભાઈ હુતા નથી, એની નીંદર કરી લીધી. બપોરના 12 વાગે ઉઠ્યા ને તે હવે એ રમે છે. મારે છે ને બેહવાનું છે, એને રમાડવાનું છે. નીંદર આપણે થાય નહીં, જો બેઠા બેઠા રમે. એના એટલા બધા રમકડા છે ને એને નથી રમવું, એને બીજાને જવા. એ ગાડીનું છે ને એ કાઢી દીધું આ ફોરવ્હીલમાંથી. ચા અહીંયા હતું એ લાગી ગયું ખોટા થા ઉભો તો ફોન હાટું થઈને આવે છે ભાઈ. જોજો હમણાં. હા હા આવો 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 શું છે ફોન. તો મિત્રો ઊંડા થઈ ગયા છે ને આપણે લઈ ભૂખ આપણે એને પોતાનું બધું કામ પર ચોર કરવાનું હતું કરી લીધું છે. અને હવે આપણે એને બેને લઈ ગઈ તો આપણે એને મસ્ત મસાલા રોટલી તળી. આપણે રોટલીના મસ્ત મસાલા કટકા કરી લીધા ને આપણે હે તેલમાં આવી તળી એક કટકો કરીને સગડીઓ કરું ટૂંકમાં. અને જો આ આપણો કટકો તૈયાર છે. સામે ચટણી મીઠું સાટી હા અમારો નાસ્તો કંઈક આવો છે. તમારો